તો તમે દેખી શકો છો, આ છે મારા નાની, સામે બેઠા છે મામા મામી, બેઠેલા છે. અને આ બધી ચિલ્લર પાર્ટી એમની, એક દેખાતું ને. અને એક પાર્ટ 2 આ રહ્યા બે, એક અંદર ત્યાં નીચે બી છે, બહાર આવતું નહીં, એ હંતાયેલું છે. આ બધી ચિલ્લર પાર્ટી બહેનો છે. આ બીજા મામાની છે, એક બહાર નીકળતું ને બહાર તો એક છુપર સ્તંભ બહાર નહીં આવતું શર્માના કારણે. દાદી 5 માંડવા મજા આવી ગઈ. ફોટો પાડ લે. શ્લોક ને કીધું સોના એ તો રહી જ કીધું મને આટવા એટલે આ પકડે રે કે ખબર દે એમ ખાલી એમ કરી બધો બધો હેપી બસ હવે થઈ ખાઈ લેવા ખાઈ લો પછી લે થોડું થોડું મને હું તો ખાતી નહીં કરશે ને ખાલી થોડો તો ના ખાતે જરા કે ન મને તો ભાઈ ખવડ રેન્સી દે રેન્સી વૃદ્ધ અવસ્થા વાળાને પહેલા કઈ ખવડાવે. માસી બાજુ દેખ લે હે રેન્સી તો ભાઈ ખવડી તને ભાઈ ખવડી મને હા માટે ભાઈ હું ખવાડું કે ऐसे तो खवड़ दे કિરણનું માથું ચડાઈ ऐसे ગયું. तन खवड़ दे ભાઈ સિંદર કાકર જીનતન, જીનતન. હા કાપે કાપે फिर खवड़े के એટલે મને ઓ જીનો જરી કાપે ये થોડે કર લે છોટો જીનો જરા કાપ તોડ લે તોડ લે અહીંથી તોડ લે વચ્ચેથી પાછળથી તો કાઢી થોડે આ બધું લકડાવે ને તે. એ એને ગમ પડે આપો હા એને ખબર પડે લે નીધી લે આ જીનો જરા કાપો છો છોટો હા લે હા બસ દૂરા ખાને ખસી થોડી દૂધ છે મને કે મને એવું લાગે કે હમ. વચ્ચે તો આવી ગયો એના ऐसे खवड़ा भाई खवड़ा બે બે હારી દાલ फोटो पड़ आई वीडियो હા પડ્યો પ્રિન્સ નિધુન ખવડાવ દો નીલુ ને લીધું જરાક જરાક બધે નીધે નીધી તન ખવડાવે નીધુ આ બાજુ જો એ બાજુ દે હા 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 નીલુન ખવડાવી દો निगुन से निकल ऐसे तो अलग जन तेरी आ जाए पासी हमारा ऐसे ના આયુ રે આયસે ખવડાવી કેમ હા ખવાડી ને? આલે આલે હો કે બાકી રહી ગઈ बाकी रही बाकी रही दबावा काटे बाकी तो लगे पासी के એને મન ખવાડી એટલે એને तो બાકી तो रिया ना झगड़ा करता गाड़ी में तो ઉભી રે આલે આલે ઉભી રે ઓલા બધા આલે બધા આલે અરે ઈ બધું ઠીક છે પણ ખાસ મારે જેન જોડે પડાવે એન જોડે તો પડાઈ લેવા હા એ સ્માર્ટ બને એમ કે આલે આવો આકસ રે તો આજે ઈ નીચે બેસી જાય એટલે ઉભા રહો લે દીને દીને खाली जरा का દીને હા થોડું છે ટુકડો જ. ઉભી રહે હારી તો લે बड़े હા ના ના ઈ ના ના એ વસ્તુ નહીં ના ના મેકઅપ તો જરાય નહીં ના એ વસ્તુ નહીં. ના ના બાય બાય ચાલ સોના હા આવજો દાદી બસ એ હારું ચાલ અહીં રે પાછું શું કર લો રાત ચડાવતા બાય બાય બાય
બાય બાય બાય બાય બાય બાય બાય. તો અત્યારે હું મારા જોબના કામથી થોડો વધારે બિઝી છું, તો આ વ્લોગ 1-2 દિવસ લેટ આવશે. તો અત્યારે સાંજના વાગી રહ્યા છે 8 અને મેં બધા લોકો સાથે પૂરી ફેમિલી તમે દેખી શકો છો. આગળ મેં વિડીયોમાં તમને બતાવી રહ્યો છું એ કે પૂરી ફેમિલી ગામડેથી આવ્યા તો એમના સાથે મેં કેક કટ કર્યું અને પછી જમવાનો વિડીયો શૂટ નહીં કરી, બટ અમે સાથે બધા જમી લીધું અને પછી એ લોકોને મેં વળાવી દીધું. કારણ કે આજે મારો બર્થડે છે તો અમે લોકો કશે બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ. પણ પછી નાની લોકોનો ફોન આવ્યો તો એ મને મળવા સ્પેશિયલી આવ્યા, તો પછી ઘરે જ પછી જમવાનું રાખ્યું. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. કાલે મળીએ છીએ નવા ફ્રેશ બ્લોગ સાથે. જો તમને મારી વિડીયો ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કાલે મળીએ છીએ નવા ફ્રેશ બ્લોગ સાથે. બાય, ગુડ નાઇટ.